महोदय, चुनाव होते हैं, चुनाव होने के बाद में जीत की खुशी भी होती और खुशी लोग मनाते हैं, लेकिन कुछ लोगों के जीत की खुमारी हो जाती, खुमारी। यहां माननीय हवा महल से आने वाले सदस्य जैसे ही चुनाव जीते, गदा लेके चल पड़े बाजारों के अंदर, ऐसे चल दिए कहीं रामलीला में कोई रोल करना हो। મારા પ્રિય ભાઈઓ બહેનો, તમે સાંભળ્યું ને, આ રાજસ્થાનની વિધાનસભાનું દ્રશ્ય હતું. હમણાં જ થોડા સમય પહેલાં જે 5 રાજ્યોની ચૂંટણીઓ થઈ ગઈ, તેમાં રાજસ્થાનની અંદર પણ આ ભારતીય જનતા પાર્ટીએ કેવા પાપ કર્યા, ઈવીએમ મશીનની સાથે કેવા ગરબરગોટા કર્યા અને જીતેલી કોંગ્રેસને હરાવી દીધી અને હારેલી ભાજપ જીતી ગઈ. બોલો, આ નરેન્દ્રભાઈ મોદીનું પાપ. અને આ નરેન્દ્રભાઈ મોદીના ટાબરિયાઓ જેવા હવા મહેલમાંથી, એક હવા મહેલ વિસ્તારમાંથી, હમણાં મેં આ ધારાસભ્ય બોલતા હતા, જેવા એ પોતે જીતી ગયા અને ખબર પડી, આ ભગવા ગુંડાએ ખંભા ઉપર ગદા લઈને અને ગલીએ ગલીએ મુસલમાનને ધમકાવા નીકળી પડ્યા. બોલો, અને બેફામ ધમકાવત, અને ત્યાં સુધી ડૉક્ટરોને ધમકાવે, પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસવાળાઓને ધમકાવે, મુસલમાનોને ધમકાવે. આ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ, આવા જ નરેન્દ્રભાઈ મોદીએ ગુંડાઓ રાખ્યા છે. એટલે મને કહેવાનો અધિકાર આપો મારા ભાઈઓ બહેનો, આ આખી ભારતીય જનતા પાર્ટી અસામાજિક તત્વોથી, ગુંડાઓથી ભરેલી છે. અને યાદ રાખો, ભારતીય જનતા પાર્ટીવાળાઓ, તમે આકાશ પાતાળ એક કરી નાખશો તોય હિન્દુ રાષ્ટ્ર કોઈ દી નહીં બને. તમારા બાપની તાકાત નથી કે તમે હિન્દુ રાષ્ટ્ર બનાવી શકો. આ ભારત છે અને ભારત જ રહેવાનું છે. આ સંવિધાનને તમારા બાપની તાકાત નથી. બાબા આંબેડકરના સંવિધાનને તમે વિખી શકો. તમારા બાપની તાકાત નથી કે તમે ભારતની રાષ્ટ્રીય કોમી એકતાને તમે વિખી શકો. નાલાયકો, ગુંડાઓ, આ તમે એમ કહો છો કે હિન્દુ રાષ્ટ્ર બને, તો હિન્દુ રાષ્ટ્ર બને તો શીખ લોકો કહેશે કે અમારે ખાલસા રાષ્ટ્ર બનાવવું છે, તો કાલ સવારે મુસલમાનો કહેશે કે અમારે મુસ્લિમ રાષ્ટ્ર બનાવવું છે. તો પછી આ ભારતને તમે શું આ કટકે કટકા કરવા નીકળી પડ્યા છો? ગદ્દારો દેશના, તમે જ દેશના ગદ્દારો છો. લુખાવ, તમે જ્યાં ત્યાં બધા મુસ્લિમોને, અલ્પસંખ્યકોની ઉપર અત્યાચાર કરો છો, મોબલિઝિંગ કરો છો. તમારા પાપનો ઘરો ફૂટી ગયો છે. હવે યાદ રાખો, તમને કોઈ પાણી પાનારું પણ તમને કોઈ નહીં મળે, તમે મરશો ત્યારે. ગુંડાઓ, આખી ભારતીય જનતા પાર્ટી આવા ગુંડાઓથી જ ભરેલી છે. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.